હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે ઇતિહાસ અને ચેપ્ટર નંબર 8 ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજે આપણો લાસ્ટ ટોપિક દક્ષિણ ભારતનો ઇતિહાસ વિશે ચર્ચા કરવાના છીએ. આપણે અત્યાર સુધીને ચેપ્ટર નંબર 8માં આપણે અત્યાર સુધીને જે આપણે ઉત્તર ભારતનો ઇતિહાસ હતો એની આપણે ચર્ચા કરી. બરાબર છે. આપણે ઉત્તર ભારતના ઇતિહાસ વિશે ઘણી બધી ચર્ચા કરી, જેમાં આપણે સાહિત્ય, સમાજ, તેની રાજકીય પરિસ્થિતિ, ઉત્તર ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યના પતન પછી જે નાના મોટા રાજ્યોનો વિકાસ થયો, જે અલગ અલગ વંશ સ્થાપવામાં આવ્યા, શૃંગ વંશ, ઇન્ડો ગ્રીક, શક વંશ, પહલવો, કનિષ્ક વગેરે જે વંશની સ્થાપના થઈ, અને ત્યાર પછી સાતવહન, જેમાં વેપાર વાણિજ્ય કેવું હતું, અને કલા અને સ્થાપત્ય, ઉત્તર ભારતની અંદર કલા સ્થાપત્યની સ્થિતિ કેવી હતી, કલાઓનો કેવો વિકાસ થયો હતો, એની પણ આપણે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે દક્ષિણ ભારતનો ઇતિહાસ જોઈશું. ઉત્તર ભારતનો જે ઇતિહાસ હતો એને આપણે અલગ અલગ પોઈન્ટમાં વિભાજિત કરી નાખવામાં આવ્યું હતું, કારણ કે તે દરમિયાન ઘણા બધા વંશની સ્થાપના થઈ હતી. પરંતુ દક્ષિણ ભારતનો જે ઇતિહાસ છે એની આપણને પોઈન્ટ વાઇઝ માહિતી મળી નથી, પરંતુ જે તે માહિતી આપણી પાસે છે એ બધું ભેગું છે, એની માહિતી આજે આપણે મેળવવાના છે. જે ઉત્તર ભારતનો ઇતિહાસ હતો એ દરમિયાન સમય અનુસાર સાહિત્યને અલગ વિભાગમાં વિભાજિત કર્યું હતું, સમાજ કેવા પ્રકારનો હતો એ આપણને દર્શાવ્યું હતું. ત્યારબાદ જે ભારતની ઉત્તર ભારતની જે રાજકીય પરિસ્થિતિ કેવી હતી એની પણ આપણે ચર્ચા કરી, જેની અંદર અલગ અલગ વંશ અસ્તિત્વમાં આવ્યા હતા, શૃંગ, શક, પહલવો. બરાબર છે. એ દરેક વંશની આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે કરીશું દક્ષિણ ભારતનો ઇતિહાસ. તો ઉત્તર ભારતની વાત પૂર્ણ કરી અને હવે આપણે દક્ષિણ ભારત તરફ આગળ વધીએ, કે જે 300થી 300 દરમિયાનનું જે ભારત છે, કે જેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. જે મૌર્ય સામ્રાજ્યના પતન પછી અનેક નાના મોટા રાજ્યોની સ્થાપના થઈ, તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે વિભાગમાં જે વહેંચાયું, એમાં ઉત્તર ભારતના ઇતિહાસ વિશેની ચર્ચા પૂર્ણ કરી દક્ષિણ ભારતના ઇતિહાસ તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પેજ નંબર છે 54, 54 પેજ ઉપર દક્ષિણ ભારતનો ઇતિહાસ કેવા પ્રકારનો હતો. તો આપણે ઉત્તર ભારતના ઇતિહાસ વિશે ખાસી ચર્ચા કરી. કલા અને સ્થાપત્યની ચર્ચા વખતે દખણ કે દક્ષિણ ભારતનો અવારનવાર ઉલ્લેખ પણ થયો છે. આપણે જ્યારે ઉત્તર ભારતના ઇતિહાસની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કલા અને સ્થાપત્યની વાત કરતા હતા, તે સમયે આપણે દક્ષિણ ભારતનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ ભારતનો અવારનવાર ઉલ્લેખ થયો હતો. જ્યારે આપણે ઉત્તર ભારતના ઇતિહાસની વાત કરી રહ્યા હતા ત્યારે હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે સ્તૂપ વિશે ચર્ચા કરતા હતા ત્યારે સ્તૂપ વિશેની ચર્ચામાં આવ્યું હતું કે જે ખંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું એવા ખંડને સ્તૂપ કહેવામાં આવતા, અને તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હતો. તો અહીંયા આપણે દક્ષિણ ભારતનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કે જે સ્તૂપની સ્થાપના કરવામાં આવી હતી, એ જે સ્તૂપ છે તેનો અડધો ભાગ છે એ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હતો. આમ આપણે જ્યારે કલા અને સ્થાપત્યની વાત કરતા હતા ત્યારે આપણે દક્ષિણ ભારત વિશે પણ એની અંદર થોડીક એવી માહિતી આપવામાં આવી હતી, એનો ઉલ્લેખ આપણે કર્યો હતો. આપણે દક્ષિણ ભારતનો પ્રાચીનતમ ઇતિહાસ પણ તપાસવો જોઈએ. જે રીતે આપણે ઉત્તર ભારતનો પ્રાચીનતમ ઇતિહાસ, ઉત્તર ભારતનો ઇતિહાસ તપાસ્યો, એ પ્રમાણે આપણે દક્ષિણ ભારતનો ઇતિહાસ પણ તપાસવો જોઈએ. ભારતના ઇતિહાસમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. ભારતનો જે ઇતિહાસ છે એની અંદર દક્ષિણ ભારતનું પણ મહત્ત્વ છે. એ દ્રષ્ટિએ પણ તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. જે રીતે ભારતના ઇતિહાસની અંદર ઉત્તર ભારતનું જે મહત્ત્વ છે એ રીતે દક્ષિણ ભારતનું પણ ઘણું એવું મહત્ત્વ છે. એટલે આપણે એનો અભ્યાસ જે છે, દક્ષિણ ભારતનો ઇતિહાસ છે એનો અભ્યાસ પણ આપણે આપણી જાણકારી ખાતર ખાસ કરવો જોઈએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે. ચલો હવે આપણે દક્ષિણ ભારત કેવું હતું, ઈસવીસન પૂર્વે 300થી 300 દરમિયાનનું ભારત, જેની અંદર દક્ષિણ ભારત કેવું હતું
એની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કેવું હતું કે એક વિશિષ્ટ સંસ્કૃતિ જોવા મળી, જેને મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ સંસ્કૃતિ? તો કે મહાપાષાણ સંસ્કૃતિ. હવે તમને સમજાવું કે મહાપાષાણ સંસ્કૃતિ એ શું છે. મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વે 1200થી 300 સુધીનો ગણાય છે. આજે દક્ષિણ ભારતની જે એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળતી હતી, એ જે વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ છે એ મહાપાષાણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો સમય છે 1200થી 300 સુધીનો. દક્ષિણ ભારતની આ મહાપાષાણ સંસ્કૃતિ યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ સાથે ગજબનું સામ્ય ધરાવે છે. આ જે દક્ષિણ ભારતની મહાપાષાણ સંસ્કૃતિ આપણી સમક્ષ આવી છે, એ જે મહાપાષાણ સંસ્કૃતિ છે એ યુરોપની મહાપાષાણ જે સંસ્કૃતિ છે એની સાથે સામ્ય ધરાવે છે, એની સાથે ગજબનું સામ્ય ધરાવે છે. એટલે કે એ બંને કેવા છે? સરખા છે. આપણી મહાપાષાણ સંસ્કૃતિ, દક્ષિણ ભારતની મહાપાષાણ સંસ્કૃતિ અને યુરોપની જે સંસ્કૃતિ છે મહાપાષાણ, યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ છે, એ બંને એક સરખાપણું ધરાવે છે, સામ્ય ધરાવે છે. આ સંસ્કૃતિમાં મૃતાત્માને દફન કરવાની વિશિષ્ટ રીત હતી. ચલો, મહાપાષાણ સંસ્કૃતિમાં શું પદ્ધતિ હતી? તો મહાપાષાણ સંસ્કૃતિમાં એવું હતું કે મૃતાત્માને એટલે કે મરેલી વ્યક્તિને દફન કરવાની વિશિષ્ટ રીત હતી. એટલે કે જે માણસ મૃત્યુ પામે એને દફનાવી દેવામાં આવતા હતા, એના અગ્નિ સંસ્કાર કરવામાં ન આવતા. એને શું કરતા? તો આ મહાપાષાણ સંસ્કૃતિની અંદર એક એવી વિશેષતા હતી કે તે સમય દરમિયાન એ સંસ્કૃતિમાં જે મરેલા લોકો હોય, મૃત વ્યક્તિ હોય, એને દફન કરી દેવામાં આવતા. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેને દફન કરવામાં આવતો. આ દફનના સ્થળની ઉપર ગુંજબવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં આવતું. એની આસપાસ વિશાળ શિલાઓ રાખવામાં આવતી. આવી કબરો રહેણાંક સ્થળોથી દૂર બનાવવામાં આવતી. તેની સાથે સાથે કાળા અને લાલ માટીના વાસણો પણ આ સંસ્કૃતિના મળી આવે છે. તો આ સંસ્કૃતિમાંથી શું મળી આવે છે આપણને? એક તો દફન કરવાની જે વિધિ હતી એ મહાપાષાણ સંસ્કૃતિમાંથી મળી આવે છે કે તેને દફન કરવામાં આવતા મૃતાત્માને, અને તેની કેવા પ્રકારની પદ્ધતિ હતી? તો એક ગુંજબવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં આવતું અને તેની આગળ શિલાઓ પણ રાખવામાં આવતી. અને આ ક્યાં બનાવવામાં આવતું? તો કે જે લોકો રહેતા હોય એ રહેણાંકથી તેને દૂર બનાવવામાં આવતું અને તેની આસપાસ શિલાઓ રાખવામાં આવતી. તદુપરાંત આ મહાપાષાણ સંસ્કૃતિની અંદર આ જે કબરો મળે છે એની સાથે સાથે કાળા અને લાલ માટીના વાસણો પણ આ સંસ્કૃતિમાંથી આપણને મળી આવ્યા છે. આ મહાપાષાણ સંસ્કૃતિની સાથે લોખંડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ સંસ્કૃતિનો વ્યાપ દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રના નાગપુરથી લઈને તમિલનાડુ અને કેરળના છેવાડાના ભાગ સુધી જોવા મળ્યો છે. હવે જે આ મહાપાષાણ સંસ્કૃતિ છે દક્ષિણ ભારતની આપણે વાત કરી રહ્યા છે, એટલે આ દક્ષિણ ભારત ક્યાં સુધીને આની સંસ્કૃતિ જે છે એ ક્યાંથી ક્યાં સુધીને ફેલાયેલી હતી? તો એની વાત કરીએ તો આ જે સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિનો વ્યાપ જે છે એ દક્ષિણ ભારતના મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્રનું જે નાગપુર છે, જેને આપણે સંતરા માટે ખૂબ જાણીતું છે, તો એ જે નાગપુર જે છે, મહારાષ્ટ્રનું નાગપુર જે છે, ત્યાંથી લઈને તમિલનાડુ અને ત્યારબાદ કેરળનો જે છેવાડાનો ભાગ છે ત્યાં સુધીને આ પ્રકારની સંસ્કૃતિ ત્યાં એટલા એરિયાની અંદર આ સંસ્કૃતિ જોવા મળે છે. એટલે કે આ જે દક્ષિણ ભારતની આપણે વાત કરી રહ્યા છે, તો દક્ષિણ ભારત જે છે એની જે આ મહાપાષાણ સંસ્કૃતિ આપણને મળી, એ સંસ્કૃતિ નાગપુરથી લઈને તમિલનાડુથી કેરળના છેવાડાના ભાગ સુધીને ફેલાયેલી છે. આવા અગત્યના સ્થળોમાં બ્રહ્મગીરી, માસ્કી, આદિચલ્લીનુર, નાગપુર વગેરેનો સમાવેશ થાય છે. આ જે અગત્યના સ્થળોમાં જે આ પ્રકારની સંસ્કૃતિ જોવા મળતી એની વાત કરીએ તો અમુક જે મુખ્ય સ્થળો જે છે, શહેરો છે, એમાં બ્રહ્મગીરી, માસ્કી, આદિચલ્લીનુર અને નાગપુર વગેરેનો સમાવેશ થાય છે. મહાપાષાણ કાળની કબરોમાંથી તીર, કટાર, તલવાર, ત્રિશૂળ, કોદાળી, કુહાડી, કોશ જેવા લોખંડના હથિયારો મળી આવ્યા છે. સાથે સાથે ઘઉં અને ચોખાના જેવા અવશેષો મળી આવ્યા છે. આથી એમ કહી શકાય કે તેઓ કૃષિ પણ જાણતા હતા અને શિકારની પ્રવૃત્તિઓ કરતા હતા. હવે આ જે મહાપાષાણ કાળના જે કબરો હતા, જે આપણે વાત કરી કે મૃતાત્માને દફનાવી દેવામાં આવતા, એ મૃતાત્માને દફનાવવામાં આવતા એની જે કબરો હતી એ કબરોમાંથી આપણને તીર, કટાર, તલવાર, ત્રિશૂળ, કોદાળી, કુહાડી જેવા લોખંડના હથિયારો મળ્યા છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ લોકો જે હતા, આ દક્ષિણ ભારતના ઇતિહાસની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, તો જે દક્ષિણ ભારતનો જે ઇતિહાસ હતો
એ સમયના લોકો કેવા હતા તો કે શિકારની પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા. તદુપરાંત ઘઉં અને ચોખા જેવા અવશેષો પણ મળ્યા છે, એટલે એમ પણ કહી શકાય કે એ લોકો કૃષિપ્રિય હશે અથવા તો ખેતી કરતા હશે, કૃષિ કરતા હશે અને જાણતા હશે. આમ આ પ્રકારે દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર આપણને એક મહાન સંસ્કૃતિ, વિશિષ્ટ સંસ્કૃતિ, મહાપાષાણ સંસ્કૃતિ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ સંગમ યુગની. તો દક્ષિણ ભારતના ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્ત્વનો સમય એટલે સંગમ યુગ. હવે દક્ષિણ ભારતના ઇતિહાસમાં આપણે જે મહાપાષાણ સંસ્કૃતિની વાત કરી અને મહાપાષાણ સંસ્કૃતિ પછી જો કોઈ સમય હોય, સારો એવો સમય હોય, તો એ છે સંગમ યુગ. સંગમ શબ્દનો અર્થ થાય કવિઓનું સંગઠન, એટલે કે સંગઠન થવું, ભેગા થવું, ગ્રુપ બનાવવું. આ સમય દરમિયાન ખૂબ સારા એવા પુસ્તકોનો વિકાસ થયો, સારી એવી કવિતાઓ લખાઈ, બહુ મોટા મોટા કવિઓ આ સમયમાં થઈ ગયા. એટલે દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર આપણે મહાપાષાણ સંસ્કૃતિ પછીનો જે સમય હતો એને સંગમ યુગ તરીકે ઓળખીએ છીએ, કારણ કે અહીંયા બહુ બધા કવિઓ અને લેખકો ભેગા થયા. એટલે સંગમ એટલે ભેગા થવું, એને આપણે શું કહીએ છીએ? સંગમ યુગ કહીએ છીએ. હવે સંગમ શબ્દનો અર્થ કવિઓનું સંગઠન અથવા તો સંઘ એવો થાય છે. એટલે કે સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલ બાબત છે. આ સંગમ યુગ છે એને મહાપાષાણ સંસ્કૃતિ પછીનો જે સમય આવ્યો એને આપણે સંગમ યુગ કહીએ છીએ. કેમ? તો કે આ સાહિત્ય સાથે સંકળાયેલી બાબત છે. સંગમ યુગ જે છે એ આખો સાહિત્ય સાથે સંકળાયેલો છે. તેમાં દક્ષિણ ભારતના ઈસવીસન પૂર્વે 300થી 300 ઇતિહાસનો કાવ્યમય સંગ્રહ છે. હવે દક્ષિણ ભારતનો જે સમય છે એમાં કાવ્યમય સંગ્રહ છે. અહીંયા ઘણા બધા કાવ્યોની રચના થઈ, એની આપણે વાત કરીએ. સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્યકૃતિઓની રચના થઈ હતી. મદુરાઈના પાંડ્ય રાજવીઓના આશ્રયે આવા કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા. તેમાં લોકકવિઓમાં પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન થયું હતું. પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગૃહિત કરવામાં આવી, જેને ઇત્તો તોગઈ તરીકે ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે છે. સાથે સાથે દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. હવે આ જે સંગમ યુગ છે એ સંગમ યુગની અંદર સંગમ યુગ જે છે એ આખો સાહિત્ય સાથે સંકળાયેલો છે, સૌપ્રથમ બાબત. ત્યારબાદ દક્ષિણ ભારતના નો જે ઇતિહાસ છે એ કાવ્યમય સંગ્રહ છે. સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્યકૃતિઓની રચના થઈ. સંગમ સાહિત્યની અંદર તમિલ ભાષાની અંદર અનેક કાવ્યકૃતિઓની રચના થઈ હતી, જેમાં મદુરાઈના પાંડ્ય રાજવીઓના આશ્રયે કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા. 3 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જે મદુરાઈના પાંડ્ય રાજવીઓ હતા એના આશ્રયે 3 સંગમ યોજવામાં આવ્યા હતા, 3 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. હવે અહીંયા ગ્રુપ બનાવવામાં આવ્યા, સંગમ યોજવામાં આવ્યા. તેમાં લોકકવિઓએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન કર્યું. જે કવિઓ હતા એ કવિઓએ શું કર્યું? આ સંગમ યુગ દરમિયાન ઘણા બધા કાવ્યોની રચના કરી, જેની અંદર પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓ બનાવી. પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી. આ કવિતાઓ જે છે એને 8 સંગ્રહની અંદર અલગ અલગ 8 પુસ્તકોમાં સંગ્રહિત કરવામાં આવી, જેને ઇત્તો તોગઈ તરીકે ઓળખવામાં આવે છે. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતનું સમાજનું ચિત્રણ જોવા મળે છે. આ જે પુસ્તકો જે છે, સંગમ સાહિત્ય જે છે, એમાંથી આપણને જે દક્ષિણ ભારતનો ઇતિહાસ છે, જે સમાજ છે, એનું ચિત્રણ પણ આપણને આ બધા પુસ્તકોમાંથી જોવા મળે છે. સાથે સાથે દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ આપણને જોવા મળે છે. જે આ પુસ્તકો છે એના ઉપરથી આપણને આ જે તે સમય વિશે માહિતી પ્રાપ્ત થાય છે. તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. તામિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. અહીંયા કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો હતો. હવે તમિલ જે છે એ પ્રદેશ તમિલ પ્રદેશ જે છે એ તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. અહીં કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો. તેમાં આગેવાનોનું પદ વંશ પરંપરાગત હતું. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ પર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારોમાં ચોલ, ચેર અને પાંડ્યનો સમાવેશ થાય છે. ચોલની રાજધાની ઉરૈયુર હતી, જ્યારે ચેરની બંજી અને પાંડ્યની રાજધાની મદુરાઈ હતી. આ ત્રણેય રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા. પરિણામે સંગમ સાહિત્યમાં આ રાજ્યોના યુદ્ધો અને તેમાં તેમની વીરતાની કવિતાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે જે આ દક્ષિણ ભારત જે છે
એ દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારત જે છે તમિલ પ્રદેશથી તિરુપતિની ટેકરીઓથી લઈને કન્યાકુમારી સુધીને ફેલાયેલો હતો આ સંગમ યુગ દરમિયાન. પછી અહીંયા જે કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો. કેવા પ્રકારનો? કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળતો, જેમાં આગેવાનોનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજા હોય એનો દીકરો રાજા બને, વંશ પરંપરાગત ચાલતું હતું. વંશ પ્રમાણે રાજાઓ બનતા હતા. તદુપરાંત સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ ઉપર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારોમાં જો વાત કરીએ તો સંગમ યુગની અંદર જે તમિલ પ્રદેશ જે છે દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર જે સંગમ યુગ આવ્યો એમાં જ્યારે તમિલ પ્રદેશની જો વાત કરું તો એની વાત કરું તો જે ચોલ, ચેર અને પાંડ્ય આ 3 રાજાઓનો સમાવેશ થાય છે તમિલ પ્રદેશની અંદર. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશની વાત કરીએ તો તેમાં ચોલ, ચેર અને પાંડ્ય આમ 3 રાજાઓ મુખ્ય હતા. અને ચોલની રાજધાની હતી ઉરેયુર, ચેરની બંજી અને પાંડ્યની મદુરાઈ. હવે આ 3 રાજાઓ જે હતા એ 3 વચ્ચે વારંવાર યુદ્ધ થતા હતા. તમિલ પ્રદેશમાં 3 મુખ્ય રાજાઓ હતા, 3ની રાજધાની દર્શાવી છે. અને આ જે 3 રાજાઓ હતા એ 3 રાજાઓ વચ્ચે વારંવાર યુદ્ધ થતા. પરિણામે શું થતું તો આ જે સંગમ સાહિત્યની રચના થઈ એમાં આ જે 3 રાજાઓ છે તેની વીરતા, તેની યુદ્ધ વગેરે વિશેની માહિતી કવિતા સ્વરૂપે આપણને સંગમ યુગની અંદર આપવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે અહીંયા સંગમ યુગ એટલે કે કવિતાઓનો ભંડાર. ઘણી બધી કવિતાઓ રચાઈ હશે. અને જે દક્ષિણ ભારતના જે અમુક તમિલ પ્રદેશ છે કે મહારાષ્ટ્રથી લઈને મહારાષ્ટ્રમાં નાગપુર છે, જે તે સ્થળ છે એના વિશેની માહિતી આપણને આ સંગમ યુગની અંદર જે પુસ્તકોની રચના થઈ, જે કવિતાઓની રચના થઈ એ કવિતાઓ સ્વરૂપે આપણને માહિતી મળે છે. દક્ષિણ ભારત વિશે માહિતી આપણને મળે છે. ઉત્તર ભારતની જેમ સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો દર્શાવવામાં આવ્યો છે. જેમાં કુરિંજી પહાડોનો પ્રદેશ, મલાઈ એટલે કે પાણી વગરનો પ્રદેશ, મુલઈ એટલે કે ઘાસચારાવાળો પ્રદેશ અને મઝદમ એટલે કે ભેજવાળો પ્રદેશ તથા નીતલ એટલે કે સમુદ્ર તટનો વિસ્તાર હતા. અહીંયા નાગરિકો શિકાર અને ખેતી સાથે સંકળાયેલા હતા. વિસ્તારો પ્રમાણે તેમના મુદ્રણની પદ્ધતિઓ જુદી જુદી હતી. મઝદમ વિસ્તારના નાગરિકો ખેતીવાડી કરતા તો નીતલ વિસ્તારના નાગરિકો મીઠું પકવતા અને માછલી પકવવાનો વ્યવસાય કરતા. હવે આ જે સંગમ સાહિત્યની અંદર આપણને જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર બતાવવામાં આવ્યો છે એ વિસ્તારની અંદર જે તમિલ પ્રદેશ છે એ 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યો છે. તમિલ પ્રદેશને 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેંચવામાં આવ્યો છે. જે તમિલ પ્રદેશ છે એને 5 અલગ અલગ વિસ્તારોમાં વહેંચવામાં આવ્યો. જેમાં સૌથી પહેલું છે કુરુંજી. કુરુંજી એટલે શું? કુરિંજી એટલે કે પહાડનો પ્રદેશ, બરાબર. બીજું મલાઈ એટલે કે પાણી વગરનો પ્રદેશ. અને ત્રીજું મુલઈ એટલે કે ઘાસચારાવાળો પ્રદેશ. અને મઝદમ એટલે ભેજવાળો. અને નીતલ એટલે કે સમુદ્ર તટનો વિસ્તાર. આમ જે અલગ અલગ તમિલ પ્રદેશને 5 અલગ અલગ વિસ્તારોમાં વિભાજિત કરી દેવામાં આવ્યો હતો. ક્યારે? તો કે દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર જ્યારે સંગમ યુગ ચાલી રહ્યો હતો તે સમયે. હવે અહીંયા જે નાગરિકો હતા એ શિકાર અને ખેતી સાથે સંકળાયેલા હતા. અને વિસ્તારો પ્રમાણે તેમના મુદ્રણની પદ્ધતિઓ પણ જુદી જુદી હતી. એટલે કે તે લોકોનો જે વિસ્તાર હતો એ પ્રમાણે એ લોકોની પદ્ધતિ પણ જુદી જુદી હતી. જેમ કે મઝદમ વિસ્તારના જે લોકો હતા એ ખેતીવાડી કરતા. પછી નીતલ વિસ્તારના લોકો હતા તે મીઠું પકવતા અને માછલી પકડવાનો વ્યવસાય કરતા. આમ જે અલગ અલગ 5 વિસ્તારોમાં જેને વિભાજિત કરવામાં આવ્યો હતો એ પાંચેવ જે હતા એ પોતાના વિસ્તાર પ્રમાણે એ લોકો શું કરતા? પોતાના વિસ્તાર પ્રમાણે પોતાનો વ્યવસાય કરતા. જેમાં મેં તમને અહીંયા બે પ્રદેશનું બતાવ્યું છે. એક તો નીતલ વિસ્તાર બતાવ્યો છે અને બીજું છે મઝદમ વિસ્તાર બતાવ્યો છે. આ જે 2 વિસ્તારના લોકોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. જે 5 અલગ અલગ તમિલ પ્રદેશમાં જે 5 અલગ અલગ વિસ્તાર હતો એ વિસ્તારના લોકો અલગ અલગ વ્યવસાય કરતા હતા. ઉત્તર ભારતની જેમ સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા આ સમયે અહીંયા જોવા મળતી નથી. અહીંયા ઉત્તર ભારતની અંદર આપણને સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. વર્ણ વ્યવસ્થાની આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા છે. તો વર્ણ વ્યવસ્થા અહીંયા જોવા મળતી નથી. લોકો પોતાના વ્યવસાયને આધારે ઓળખાતા. જો કે ધનિકો ઈંટોના બનેલા પાકા મકાનોમાં રહેતા. સમાજમાં સૌથી ઊંચું સ્થાન યોદ્ધાઓનું હતું. હવે ઉત્તર ભારતની અંદર આપણને 4 સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા આપી હતી.
શૂદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. અને અહીંયા એ પ્રકારની વ્યવસ્થા નહોતી. અહીંયા શું હતું કે લોકો પોતાના વ્યવસાયને આધારે ઓળખાતા. પોતાનો જે બિઝનેસ હોય એ બિઝનેસને આધારે લોકો ઓળખાતા. જ્યારે આપણે વર્ણ વ્યવસ્થા હતી તો એની અંદર આપણે જોયું હતું કે બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણની જે કથા વિધિ વગેરે હોય એ કરતો, ક્ષત્રિય હોય તો એ યુદ્ધમાં જોડાતો. જે પોતાની જાતિ હોય, પોતાનો વર્ણ હોય એ પ્રમાણે એ વ્યવસાયની અંદર જોડાતો. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા લોકો જે છે એ પોતાના વ્યવસાયને આધારે ઓળખાતા. ત્યાં પોતાના વર્ણના આધારે લોકો વ્યવસાય કરતા. ઉત્તર ભારતની અંદર કેવું હતું કે એ લોકો પોતાનો જે વર્ણ હોય એ પ્રમાણે વ્યવસાય કરતા. જ્યારે અહીંયા કેવી પરિસ્થિતિ હતી, અહીંયાથી એની અપોઝિટ પરિસ્થિતિ હતી. દક્ષિણ ભારતની જ્યારે વાત કરીએ ત્યારે અહીંયા કેવું હતું કે લોકો પોતાના વ્યવસાયને આધારે ઓળખાતા. જેવો વ્યવસાય એના આધારે ઓળખાતા. જેમ કે ધનિકો હોય, પૈસાવાળા હોય, એ ઈંટોના બનેલા પાકા મકાનમાં રહેતા. હવે એવું નહીં કે બ્રાહ્મણો હોય કે ક્ષત્રિય હોય કે શૂદ્ર હોય એ લોકો જ પાકા મકાનમાં રહી શકે, એવી વ્યવસ્થા અહીંયા નહોતી. અહીંયા કેવું હતું કે જે ધનિક હોય, જે પૈસાવાળો હોય એ પાકા મકાનમાં રહે. સમાજમાં સૌથી ઊંચું સ્થાન કોનું હતું? યોદ્ધાઓનું હતું. યુદ્ધમાં શહીદ થનાર યોદ્ધાઓનું સન્માન કરવા પાળિયા સ્થાપિત કરવામાં આવતા, જેને તમિલમાં નચુકુલ કે વિસ્કલ તરીકે ઓળખવામાં આવતા. હવે જે યુદ્ધમાં શહીદ થઈ જતા એ યોદ્ધાઓનું સન્માન કેવી રીતે કરતા? તો પાળિયા સ્થાપિત કરીને કરતા હતા, પાળિયા બનાવીને, જેને તમિલ ભાષાની અંદર નચુકલ કે વિસ્કલ તરીકે ઓળખવામાં આવતા. આ પાળિયાની પૂજા પણ કરવામાં આવતી. સંગમકાલીન સ્ત્રીઓ શિક્ષિત હતી. હવે અહીંયા જે યોદ્ધાઓ હતા એને ખાસ મહત્ત્વ આપવામાં આવતું, તેમનું સન્માન કરવામાં આવતું. શહીદ થઈ જાય એનું સન્માન કરવામાં આવતું. ત્યારબાદ જે પાળિયા બનાવવામાં આવતા એની પણ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. અને જે સંગમકાલીન સમાજ હતો, જે સંગમ યુગ હતો, દક્ષિણ ભારતની અંદર જે સંગમ યુગ હતો એની અંદર સ્ત્રીઓ કેવી હતી? શિક્ષિત હતી, ભણેલી હતી. સંગમ સાહિત્યમાં અનેક મહિલાઓએ કવિતાઓ રચી છે. એટલે કે વૈદિક સાહિત્યની જેમ સંગમ સાહિત્યમાં પણ મહિલાઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આપણે વૈદિક યુગનો ઇતિહાસ તપાસી રહ્યા હતા ત્યારે સ્ત્રીઓનું સ્થાન અવ્વલ હતું, સારું હતું, એ લોકોને મહત્ત્વ આપવામાં આવતું. એમ અહીંયા પણ સ્ત્રીઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. એમને કવિતાઓની પણ રચના કરી છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે સંગમ યુગ દરમિયાન જે સ્ત્રીઓ હતી એ લોકો પણ કેવી હતી? ભણેલી હશે. એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર એમને આપવામાં આવ્યો હશે. પણ મહિલાનું તેથી ખેતી, પશુપાલન, અન્ય કામગીરી સાથે પણ સંકળાયેલી રહેતી. મહિલાઓ જે છે એ ખેતી, પશુપાલન અને અન્ય કામગીરી સાથે પણ સંકળાયેલી હતી. સ્ત્રીઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ હતું, આપણે આના ઉપરથી કહી શકીએ. સતી પ્રથાને તમિલમાં તીપાયદલ કહેવામાં આવતી. એટલે કે ઉત્તર ભારતની જેમ દક્ષિણમાં પણ સતીનો રિવાજ હતો. વિધવાઓની સ્થિતિ દયનીય હતી. સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં આવતું, પરંતુ અહીંયા સતી પ્રથા ચાલતી હતી અને જેને તમિલની અંદર તીપાયદલ કહેવામાં આવતી. અને સતીનો રિવાજ હતો. ઉત્તર ભારતની જેમ દક્ષિણમાં પણ સતી થવાનો રિવાજ હતો. અને વિધવાઓની સ્થિતિ કેવી હતી? તો કે દયનીય હતી. વિધવાઓને ફરી લગ્ન કરવાની પરમિશન ન હતી. કૃષિનું ઉત્પાદન મુખ્ય બાબત હતી. વેપાર વાણિજ્યમાં સાટા પદ્ધતિ જોવા મળે છે. હવે દક્ષિણ ભારતનો જે ઇતિહાસ હતો, દક્ષિણ ભારત જે હતું એ સમય દરમિયાન કેવું હતું? દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર કૃષિનું ઉત્પાદન મુખ્ય હતું. વેપાર વાણિજ્યની અંદર સાટા પદ્ધતિ, એક વસ્તુ આપો અને સામે બીજી વસ્તુ લો, એ પ્રકારનો વેપાર વાણિજ્ય થતું. રાજાઓ તળાવ અને બંધો બંધાવતા. સૂતરાઓ અને રેશમી કાપડનું વણાટકામ તથા મીઠાનું ઉત્પાદન તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. હવે શું હતું? તો કે સૂતરાઓ અને રેશમી કાપડનું વણાટકામ થતું અને મીઠાનું ઉત્પાદન એ મુખ્ય પ્રવૃત્તિ હતી. સંગમ યુગની સૌથી વિશિષ્ટ બાબત એ દક્ષિણ ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચેનો વેપાર હતો. હવે દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર સંગમ યુગની અંદર જો સૌથી મહત્ત્વની બાબતો તો એ કઈ હતી? તો દક્ષિણ ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચેનો વેપાર. સંગમ સાહિત્યમાં અનેક શિલ્પીઓ અને સ્થાપત્યકારોની ચર્ચા જોવા મળે છે. વર્ગો અને મુઝિરિસિસ તથા અમીરકામેડુ, ઉરેયુર, કવેરી પટ્ટનમ, પુહાર, તિરુચેરાપલ્લી જેવા મહત્ત્વપૂર્ણ ઉદ્યોગો, ધંધાના કેન્દ્રો બન્યા હતા. હવે આ દક્ષિણની અંદર જે આ મુખ્ય સ્થળો જે છે આ બધા જે શું છે? પુહાર, ઉરૈયેરુ, અમીરકામેડુ, એ બધા સ્થળોના નામ, શહેરોના નામ છે. એ જે તિરુચેરાપલ્લી એ જે છે એ બધા શું છે? વેપાર વાણિજ્યના મુખ્ય કેન્દ્ર હતા. એટલે કે ઘણો બધો વેપારની અંદર ખાસો એવો વિકાસ થયો હશે. અને આ બધા જે હતા મુખ્ય મોટા મોટા શહેરો એ ઉદ્યોગોના કેન્દ્ર બન્યા હતા. સંગમ સાહિત્યમાં રોમમાંથી સોના ચાંદી ભરીને વાહનો આવતા, તેમજ અહીંથી મોટા માત્રામાં મરી મસાલા લઈ જતા. રોમમાંથી
રોમ જે છે, રોમ વિસ્તારમાંથી શું થતું તો સોના ચાંદી આવતા અને અહીંથી શું થતું તો મરી મસાલા લઈ જવામાં આવતા. તેમાં વર્ણનો અવારનવાર આવે છે, લઈ જતા તેવા વર્ણનો અવારનવાર આવે છે. દક્ષિણ ભારત હાથી દાંતના વેપારનું ઉત્તમ કેન્દ્ર હતું. આપણે દક્ષિણ ભારત જે છે એ હાથી દાંતના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આપણે દક્ષિણ ભારતની જ્યારે વાત કરીએ તો આપણે ઘણા મૂવીની અંદર અથવા તો પિકનિક ક્યારેક કરી હોય, ક્યારેક ફરવા ગયા હોય તો આપણે જોઈ શકીએ કે ત્યાં હાથીઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. અત્યારે પણ તમે સાઉથની અંદર જાઓ, દક્ષિણ ભારતમાં તમે કેરળ છે વગેરે, તમિલ છે, તમિલનાડુ છે વગેરે સ્થળોએ તમે જાઓ છો ત્યારે હાથીઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યા છે. એટલે ત્યારથી જ આપણે કહી શકીએ કે અત્યારે પણ હાથી જે છે એને ખૂબ ત્યાં હાથીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં હાથી દાંતનો ઉદ્યોગ પણ સારો એવો વિકાસ પામ્યો હશે. અને સોના ચાંદીની પણ વાત કરીએ તો મરી મસાલાની વાત કરીએ તો તજ છે, લવિંગ છે, એ બધાનું ઉત્પાદન જે છે ખાસ કરીને લવિંગ, મરી વગેરે જે મરી મસાલા છે એવા સૂકા મસાલાઓ જે છે એ તમિલની અંદર અને કેરળની અંદર ખાસ તેનું ઉત્પાદન થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ત્યાંથી મરી મસાલા લઈ જતા હશે અને રોમમાંથી સોના ચાંદીની વસ્તુ લાવવામાં આવતી હશે. સંગમકાળની એક વિશિષ્ટ બાબત એ આર્ય અને દક્ષિણ ભારતીય પરંપરાઓ શાંતિપૂર્ણ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા. સંગમકાળની જો એક વિશિષ્ટ બાબત, બીજી કોઈ વિશિષ્ટ બાબત હોય તો એ હતી કે આર્ય અને દક્ષિણ ભારત, આર્ય પ્રજા જે હતી એ અને દક્ષિણ ભારતની જે પ્રજા હતી એ પ્રજા ભારતીય પરંપરાઓ શાંતિપૂર્ણ એકબીજાના સંપર્કમાં આવી. આર્ય અને દક્ષિણ ભારતની પ્રજા બંને એકબીજાના સંપર્કમાં શાંતિપૂર્ણ રીતે આવી. દક્ષિણ ભારતમાં પણ હવે ઇન્દ્ર અને વિષ્ણુ અને પછીથી જૈન અને બૌદ્ધની પૂજા થવા લાગી. શિવ અને કાર્તિકેય તેમના અગત્યના દેવતા હતા. સંગમ સાહિત્યમાં પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા અને વેપાર વાણિજ્ય એમ દક્ષિણના સમાજ જીવનના તમામ પાસાઓનું સટીક ચિત્રણ થયેલું છે. રાજકીય સંઘર્ષ, સામાજિક વિષમતા અને આર્થિક સમુદ્રનું મહત્વપૂર્ણ રેખાચિત્ર સંગમ સાહિત્યમાં જોવા મળે છે. દક્ષિણ ભારતીય સમાજના ઈસવીસન પૂર્વે 300થી 300 સુધીના 600 વર્ષના ઇતિહાસને સંગમ સાહિત્ય આપણી સમક્ષ સુપેરે મૂકે છે. તો આ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા. આર્ય પ્રજા અને દક્ષિણ ભારતની જે પરંપરાઓ છે એ એકબીજાના સંપર્કમાં આવી. ત્યાર પછી દક્ષિણ ભારતમાં ઇન્દ્ર અને વિષ્ણુ અને પછી જૈન અને બૌદ્ધ ધર્મની પૂજા થવા લાગી. એટલે ત્યાં થોડા ઘણા વિસ્તારમાં જૈન અને બૌદ્ધ ધર્મ ફેલાયો. શિવ અને કાર્તિકેય જે છે એ સંગમયુગ દરમિયાનના જે લોકો છે એ લોકોના મુખ્ય દેવતા કોણ હતા? શિવ અને કાર્તિકેય. ત્યાર પછી તેમાં પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા, વેપાર વાણિજ્ય એમ તમામ પાસાઓનું ચિત્રણ આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે. અને આમ 300થી 300 વર્ષ એટલે કે 600 વર્ષના ઇતિહાસને સંગમ સાહિત્ય આપણી સમક્ષ મૂકે છે. તો આ રીતે દક્ષિણ ભારતની જ્યારે વાત કરીએ આપણે તો દક્ષિણ ભારતની અંદર સંગમ યુગ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આપણે સંગમ યુગ જે આવ્યો એની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની અંદર વાત કરીએ. આપણું ચેપ્ટર આજે અહીં પૂર્ણ થાય છે. હજી ફરી એક સેશનની અંદર આપણે સમગ્ર આખા ચેપ્ટરની સમરી લઈશું. આખું જે ચેપ્ટર છે એનું રિવિઝન ટૂંકમાં આપણે એક વખત કરવાના છીએ. તો આજે તમે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 સંગમ સાહિત્ય વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો. જેની અંદર તમારે સંગમ સાહિત્ય વિશે તમે તમારા વિચારો સ્પષ્ટ કરો છો ત્યારે સંગમ સાહિત્યમાં જોવા મળતા સમાજ વિશે ચર્ચા કરવાનો બીજો પ્રશ્ન છે. એ બીજો પ્રશ્ન છે એને અલગ નહીં લખીને સમાજ વિશે જે મેઇન મુદ્દા છે એ થોડું ઘણું તમારે એમાં આવરી લેવું. એટલે આપણે એક પ્રશ્નને કેન્સલ કરીએ છીએ. અહીંયા પહેલો પ્રશ્ન જે છે સંગમ સાહિત્ય વિશે, એ સંગમ સાહિત્યની અંદર જે ટેક્સ્ટબુકની અંદર સંગમ સાહિત્ય આપ્યું છે એને તમારે આખું વર્ણન એને કરી લેવાનું છે. એટલે કે સંગમ સાહિત્ય જે છે એને આખું જ બેઠું ટેક્સ્ટબુકની અંદર જે આપ્યું છે એ સીધું લખી દેવાનું નથી. એને તમારે શું કરવાનું છે, અમુક પોઈન્ટ્સ જે મહત્ત્વના છે એ મહત્ત્વના પોઈન્ટ્સ તમારે લખવાના છે. અને એની અંદર તમે સમાજને પણ આવરી શકો. એટલે તમારે બીજો પ્રશ્ન છે એ લખવો પડે નહીં, બીજો કેન્સલ. હવે મૌર્ય સામ્રાજ્યના પતન બાદ રાજકીય પરિસ્થિતિનું ચિત્રણ પછી એ લખવાનો છે. ચોથો લખીશું ત્યારબાદ
મહાપાષાણ સંસ્કૃતિ લખીશું અને મથુરા કલા શૈલી, કનિષ્કની સિદ્ધિઓ, મૌર્ય સામ્રાજ્યના પતન બાદ રાજકીય પરિસ્થિતિ, જે ત્રીજો પ્રશ્ન તમે લખો છો ત્યારે કંઈ નહીં, ચલો એ જ લખજો. મૌર્ય સામ્રાજ્યના પતન બાદની રાજકીય પરિસ્થિતિ ત્રીજો પ્રશ્ન લખજો. ચોથો લખજો, પહેલો, ત્રીજો, ચોથો. અને ગાંધાર કલા શૈલી છે એ લખવાની છે, પરંતુ એ ટૂંકમાં લખવાની છે, વિસ્તૃત પૂર્ણ લખવાનું નથી. જે રીતે તમે મથુરા કલા શૈલી જે ટૂંકમાં દર્શાવો છો એ પ્રમાણે ગાંધાર કલા શૈલી તમારે ટૂંકમાં દર્શાવવાની છે. બસ આટલા પ્રશ્નો તમારે લખવાના રહેશે. પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો. પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો. આટલા પ્રશ્ન નંબર 1માં. અને પ્રશ્ન નંબર 2ની અંદર પહેલો, ત્રીજો અને ચોથો આટલા પ્રશ્નો તમારે લખવાના રહેશે. અને જે પ્રશ્ન નંબર 3 છે, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવી ઉત્તર લખો, એ તમારે કમ્પલસરી લખવાનો છે. અને અહીં આપણે પાઠને પૂર્ણ કરીએ છીએ.